તો નિવૃત્ત ડીવાયએસપીના પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા। નહેરુનગરમાં જમીન વિવાદ મામલે ફાયરિંગ કેસમાં ધરપકડ થઈ। અશોકસિંહ અને તેમની દીકરીએ લગાવ્યા પોલીસ પર આરોપ। મીડિયા સમક્ષ બોલવા ન દેતા હોવાનો પણ ખ્યાતિ ચૌહાણનો આરોપ છે। સેટેલાઇટ પોલીસે અશોકસિંહ ચૌહાણને લોકઅપમાં પૂર્યા। ફાયરિંગ કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। ગઈકાલે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું। નહેરુનગર બસ સ્ટોપ પાસે આવેલી એક જમીનના કબજા અને ભાડાના વ્યવહારને લીધે આ ફાયરિંગ થયું। અશોકસિંહ ચૌહાણ પાસેથી હરેશ અને હિતેશ બારભીડિયા નામના વ્યક્તિઓએ સ્ટોલ શરૂ કરવા માટે આ જગ્યા ભાડી રાખી હતી। આ જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અગાઉ અમદાવાદ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ અપાઈ હતી, જેને પગલે ત્યાં સ્ટોલ શરૂ થઈ શક્યો ન હતો અને ત્યાર પછી મામલો વધુ ગરમાયો અને ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। ફાયરિંગમાં નિવૃત્ત ડીવાયએસપી હોવાનું સામે આવ્યું। મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે। ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી। મારી જમીનમાં ગુંડાઓ ઘૂસી ગયા છે અને પોલીસે સાથે રહીને ઘુસાડ્યા છે। ત્યાં પોલીસ બંદોબસ્ત આપતા નથી। भाई मारा विरुद्ध खोटी फरियाद करी है और मारी फरियाद लीधी नहीं। हम कल रात से इधर बोल रहे हैं, मीडिया से बात करें तो हमारा हक बनता है, बोलने का तो हक बनता है। वो हमको बात नहीं करने दे रहे हैं बिल्कुल भी। हमको किसी से बात नहीं, हमको बंद करके रखा है रात को, पूरे रात लॉकअप में हमको बात नहीं करने दी है। आपको सुनने में नहीं आ रहा? आपका ऐसा कहना नहीं, हमको लॉकअप में रख रहे हैं, हमको बात नहीं करने दे रहे मीडिया से। मीडिया में एक साइडेड स्टोरी चल रही है। આ બાબતે અમારે કોર્ટમાં સિવિલ સૂટ ફાઇલ થયો। એની અગેન્સ્ટમાં એ ઉશ્કેરા ગયા હતા। પરમ દિવસે મુન્નાભાઈને ફોન ઉપર જેમ તેમ વાત કરી। મુન્નાભાઈએ સમજાયા કે ભાઈ શાંતિથી બેસીને નક્કી કરશું કે આગળ કઈ રીતે કરું, તમે રૂબરૂમાં મળજો। અને પૈસાનો મેસેજ બી કરી દીધો એમને કે ભાઈ મારે 30 લાખ રૂપિયા દર મહિને જોઈએ, તમારે જે કરવું કરો, ના થાય તો મારી જગ્યા ખાલી કરો, જગ્યામાં તમારે આવવા નથી, પાથરણા બજાર હું મારી રીતે ચલાવીશ। એટલે મુન્નાભાઈએ કીધું કે ભાઈ જગ્યા તો ઓલરેડી કે ખર્ચો બધો અમારું છે, ઇન્વેસ્ટમેન્ટ 100% અમારું છે, તમારો 1 રૂપિયો નથી અને જગ્યા તમારી છે, તો તમે કંઈક કાગળ આપો તો અમને આગળ પ્લાન પાસ કરાવવાની ખબર પડે। એટલે આ ઘર્ષણ થયું હતું ફોન ઉપર। એની પછી ગઈકાલે અચાનક જ આવ્યા। પહેલાં એમને દીકરી અને એમના 2 દીકરા અને આવીને જેમ ફાવે વર્તન કર્યું। એમને સમજાયા કે ભાઈ તમે માથાકૂટ ના કરો, તમારા ફાધર જોડે અમારી ચર્ચા ચાલુ છે ને અમે બેસીને ચર્ચા કરીશું આગળ શું કરવું હોય। આવી વાત કરીને એની વાઈફ અને દીકરીએ એવી અમને ધમકી આપી કે 5 મિનિટમાં મારા ફાધર આવે ને તમને બધાને ગોળી મારી દેવાની છે। આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા। અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાયસન્સવાળી પિસ્તલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ બારભીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે।